હું કહું જમાઈનું માન વધે ને ફુવાનું માન ઘટે એટલે ફુવા ખી જાય. હા, કારણ કે પછી ફઈનું માન ઘટે ને ભત્રીજીનું માન વધી જાય. એટલે ઓલો તાજો જમાઈ હોય ને એને માન બહુ આપે. બોલાવા તો પછી ફુવા થઈ ગયા ને. હા, પેલા જમાઈ હતા એટલે જમાઈ હતા ત્યાં સુધી તો બહુ માન મળતું. એટલે પછી મોઢું ફૂલાવીને બે આવે હોય ને. એટલે આપણે પણ એ રીતે મહેનત કરવી જોઈએ અને બીજાના હિતમાં. અને એટલે કીધું બદલામાં ભગવાન તેને બહુ જ વસ્તુઓ આપે છે. બધી વસ્તુઓ જે આપે ને ભગવાન, એ ભગવાનના કામમાં વાપરે ને તો. નહીતર પછી આપે ખરા, ઘણાઈને આપીને સજા કરે ને ઘણાઈને લઈને સજા કરે. આજથી 40-45 વર્ષ પણ રિલીફ રોડ ઉપર એક ડોક્ટર હતો, ટીબી નો સ્પેશિયાલિસ્ટ. તો એને ત્યાં સવારે 9 વાગ્યાથી લાઈન લાગે તે 4 વાગ્યા સુધી ટીબી વાળાની લાઈન લાગે. એ એર કન્ડિશન રૂમમાં એ બધા દર્દીને જોયા કરે. નામ એનું સારું હતું. હા, એટલે નામ ન લેવાય. આપણું રેકોર્ડિંગ જાય છે એટલે નામ સારું હતું, એટલે મોટું નામ હતું. નામ તો મને આવડે પણ આપણે જાહેરમાં નથી લેતા. એટલે સવારે 9 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી એના ખાવા જાય કશું જ નહીં. અને એ આવીને ટેબલ ઉપર ખુરશી ઉપર ન બેસતો, એટલા દર્દી તપાયા કરતો. કોઈ ખિસ્સામાં પૈસા ન નાખતો હોય, સુટકેસ ભરાય ને ત્યાં સુધી સવારથી માંડીને સાંજ સુધી એક જ ટાઈમ એ આવતો, જોયા કરે, તપાસ કર્યા કરે. એટલો બધો રૂપિયો કમાણો. તો 20 વર્ષમાં એનું એક ફેફસું ખરાબ થઈ ગયું. એને જ ખુદને ટીબી થઈ ગયું, એક ફેફસું ખરાબ થઈ ગયું. હવે અમેરિકા જઈને એની પેલું ડુપ્લિકેટ ફેફસું નખાયું અને દર વર્ષે તપાસ કરાવવા જવું પડે. એ જે કમાણો એ શેમાં ગયું? દવામાં ગયું. અઢળક નાણું કમાણ. પણ એ બધી વ્યવસ્થા શેમાં થઈ? પાણીમાં, દૂધના દૂધમાં. હવે એ સવારના 9 થી સાંજના 4 વાગ્યા સુધી એક જ 10x10 રૂમમાં એર કન્ડિશનમાં કેદ રહે. ના સમાજનો રહ્યો, ના કુટુંબનો રહ્યો, ના કોઈ માણસનો રહ્યો, ના કોઈ આવવા જવાનો રહ્યો, ના કોઈ પ્રસંગનો રહ્યો. નકરો રૂપિયો કમા કરવાનું. કેવી પરિસ્થિતિ! ભગવાને એને આપીને સજા કરી અને ઘણાને લઈને સજા કરે. કોઈને નથી, ધંધામાં ખોટ જાય અથવા તો આ 500 ની 1000 ની નોટો બંધ થઈ ગઈ, હારા ને એટેક આવી ગયા. અને એ પહેલું જ મહત્વ ધ્યાનમાં રાખો કે ભગવાન જે કરે છે એ હારા માટે છે. જો મારે ત્યાં તકલીફ આવે ને તો પણ માનવાનું આ મારા હારા માટે. કારણ કે સુખ આંધળું છે. સુખમાં નજર મળતી નથી, સુખમાં નજર પડતી નથી, અને દુઃખ આવ્યા વિના આંખ ઉઘડતી નથી. દુઃખ આવ્યા વિના આંખ ઉઘડતી નથી. અને એટલે જ કીધું છે કે ભગવાન ક્યાંક ને ક્યાંક તો આપણી પરીક્ષા કરે છે. બદલામાં ભગવાન તેને બહુ જ વસ્તુઓ આપે છે. જેમ કે પૃથ્વીમાં જેટલા બીજ વાવવામાં આવે તેનાથી અનેક ગણું અધિક અન્ન પૃથ્વી આપે. આપણે એક દાણો બાજરીનો વાવીએ ને એમાં જે ડુંડું થાય ને એમાં 1000 દાણા થાય. 1000 ગણું ભગવાન આપે છે આપણને. અને એટલે કીધું છે કે ભગવાન અનેક ગણું આપે છે, પણ આપણે એની ગણતરી કરતા નથી. આપણે ખરેખર તો અમુક શહેરમાં રહેવા વાળા છે ને એને ખબર જ નથી હોતી કે કયું અનાજ ક્યાં પાકે. આપણે તો હવે મકાઈ ને બાજરી ને જુવાર ને એ તો જતું રહ્યું, માણસને ખાતા નથી, મેંદા ઉપર જતા રહીએ. ઘઉંને રોટલી ઓછી ખાય છે, મેંદાની વસ્તુ બનાવી ખાય છે. એમાંથી ડાયાબિટીસ વધી ગયા, હાર્ટના બીમારીઓ વધી ગઈ, કિડનીની બીમારીઓ વધી ગઈ. પણ હકીકતમાં જોવા જઈએ ને તો આપણે ત્યાં મિલેટ એટલે આ મોટું અનાજ એ પહેલા આપણે ગામડામાં બહુ ખાતા. જાડનો રોટલો છે, એક બાજરીનો રોટલો છે, એક મકાઈનો રોટલો છે. આ ભગવાન બધું જ આપે છે આપણને, પણ આપણને ઉપયોગ કરતા આવડતો નથી. એટલે તો આખા ભગતે લખ્યું હતું કે આંખનું કાજળ ગાલે ઘસ્યું
ખબર નથી ક્યાં હું વાપરવું. અને આપણને જો આ જીવનની ખબર ના હોય તો આપણે આ જીવનને એમને વેડફી નાખીએ, જતું કરીએ છીએ. આપણને પૃથ્વી અનેક ગણું અન્ન આપે છે, કારણ કે પાણી અને માટી ભેગી થાય તો કાદવ થયો, ને એમાં આપણે દાણા નાખી આવ્યા, અને એ પૃથ્વીએ એના મૂળિયાને પોષણ આપ્યું અને ભગવાને એને વધાર્યું. એટલે જ આપણે કહીએ છીએ ને, પૃથ્વી વિષ્ણુ પત્ની કહીએ છીએ. આનો અર્થ જ આ ભગવાન વરસાદ વરસાવે અથવા તો એનું ધ્યાન રાખે. એમાં સૂર્યનો પ્રભાવ છે, પછી એમાં પવનનો પ્રભાવ છે, એમાં જમીનનો પ્રભાવ છે, એમાં પાણીનો પ્રભાવ છે, બધું જ એમાં છે. એટલે જે છોડવો ઉગે છે એ પંચભૂતિ કાયા છે. ઘણાને એવું લાગે કે ઝાડવામાં પંચભૂત છે. હા છે. માટી, ઝાડવું હળી જાય તો માટી થઈ ગઈ. પછી અગ્નિ, દેખાતો નથી પણ હળગે છે. અને બીજા નંબરમાં એને જેમ આપણે પાચન ક્રિયા થાય એમ એને પાચન ક્રિયા થાય છે. એ પાચન ક્રિયામાં પેલો પ્રાણવાયુ લે છે, ખોરાક પાંદડા મારફત. ઘણા તો એવા અંધશ્રદ્ધામાં ઘૂસી ગયા ને, તુલસીને ચૂંદડી ઓઢાડે તો આખી વીટી છે બધું. એટલે એના પાંદડા મારફત તો એને ખોરાક લેવાનો છે. હા, પછી કે અમારા તુલસી વન વયા ગયા, પણ કે એને ગળું દબાવી દીધું. તુલસી માતા ખરા, પણ એક વૃક્ષ છે, છોડવો છે. તુલસી તુલસી સબ કહે તુલસી બનકુ ઘાસ, કૃપા ભયે રઘુનાથ કી બન ગયે તુલસી. ક્યાં ચૂંદડી ઓઢાડવી ખબર નથી, પણ પછી ગાંઠ પણ ની વાહે આવડા ચૂંદડી લઈ આવ્યા છે કે તુલસી ને આવડી કે થોડીક હોય કે હું આવડી લઈ આવું, પછી વીટી દી. તો પછી તુલસીને પોતાને જે પ્રાણવાયુ જોતો હોય, નિસ્યંદન ક્રિયા થવાની હોય, ન થાય. આ બધી ક્રિયા ભગવાને આપી. એની અંદર પાચન ક્રિયા આપી, પછી વાયુ, આ હવા વિના જીવી ન શકે, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશ, આ પણ જાણવામાં છે. ઘણાને એવું લાગે આકાશ, હા આકાશ એટલે પોલાણ. પોલાણ ખીલી મારો, ખૂતે માનવાનું પોલાણ છે, નહીતર ખૂતે નહીં. એટલે પાંચભૂત એમાં થઈ ગયા કે ન થઈ ગયા? છોડવામાં છે, ઝાડવામાં છે. તો આ ભગવાને આપણા માટે બધું જ બનાવ્યું છે. અને એટલે કીધું અધિક અન્ન પૃથ્વી આપે છે. પૃથ્વીમાં જે વસ્તુ નાખો ને, જે બી નાખો ને, એવું આપણને આપે. એક જ લાઈનમાં ચીકુડી હોય, લીંબુડી હોય, આંબો હોય અને દાડમ હોય, પણ બધાના સ્વાદ જુદા થાય કે ન થાય? જમીનમાં ઉગે. ખરેખર દાડમ ખોલ્યા પછી આપણું ભેજું કામ ન કરે. કેવા ભગવાન દાણા ગોઠવે છે અંદર, અને એ કાઢીને પાછા ગોઠવો લ્યો, થાય ન થાય? કેવી ભગવાને રચના કરીને એની ઉપર આમ ખરેખર છાલ ચડાવી છે. આપણે તો મોજથી ખાઈએ ખરા, પછી કોઈ દી વિચાર કર્યો? આ ન્યૂટન પેલો વૈજ્ઞાનિક થઈ ગયો, એને પેલા ઝાડવા જ બેઠો હતો. હા, ઝાડવા હેઠે બેઠો હતો અને ઉપરથી સફરજન પડ્યું. આપણા દેવો હોય તો લઈને ખાઈ જાય. એની હાથમાં લઈને વિચાર કર્યો, મારે બેટો કે આ ઉપરથી હેઠે જ કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું? અને એને સંશોધન આદર્યું, એમાંથી એની ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. એટલે સફરજન તો રોજ હેઠા પડતા હતા, કેરીઓ હેઠી જ પડતી હતી. કોઈને કેમ ન વિચાર આવ્યો? પણ ભગવાન કોઈને એક્સ્ટ્રા બુદ્ધિ આપે, અને એને કારણે આપણને કોઈ નવી શોધ મળે. એટલે ભગવાન પ્રત્યે જ્યારે વિચાર કરીએ ને, ત્યારે ખબર પડે કે ભગવાને મને આ બધી વસ્તુ આપી, પણ શા માટે આપી? આપણે કોઈ વિચાર કર્યો ખરો? અને એટલે કીધું કે અનેક ગણું મળવા છતાં પણ તે સીમિત જ મળે છે. અનેક ગણું મળવા છતાં પણ સીમિત મળે છે. વિગામ પસામણ થાય, બહુ અભિમાન કરવા પણ મળે ને તો 30 મણ થવા મળે. હા, અને નહીતર 20 મણ થતું હોય ને, જો ભગવાનની કૃપા થાય ને, તો એમ જ 60 મણ થાય. મને એક ભાઈ કીધું હતું કે અમારે 150 વીઘા જમીન હતી, પણ કે અમારા ખરાબ દાડા હતા ને, ત્યારે 50 વીઘા જેટલી આવક નહોતી થતી. અને હવે કે દાડો હારો આવ્યો છે ને, તો 150 વીઘામાં 300 વીઘા જેટલી આવક થાય છે. બોલો, ભગવાને પાણી દીધું, પ્રકાશ દીધો, ભગવાને હારામાં હારો દિવસ દીધો, અને હારામાં હારી મહેનત કરી અને 3 પાક લેવા માંડ્યા.
તો અટાણે 300 વીઘાથી ઉપર આવક થાય ને એવું થયું. ક્યારે થાય? કૃપા પેલા ભગવાનની હોવી જોઈએ. સમય આપણો સારો આવે ને ત્યાં સમજી જવું જોઈએ. સારા સમયમાં વ્યસન અને અવિવેકમાં ચડી ગયો તો હોય એ જતું રે. માણસે કીધું ને કે મોકો મળ્યો છે તો તું અત્યારે કમાઈ લે. આપણે ત્યાં તો ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ તારો દહકો હોય ને ત્યારે ભેગું કરી લેવું, પછી બેઠા બેઠા ખવાય. દહકો હોય તો ભેગું કરેલું હોય તો ખવાય. એટલે તો નાનપણમાં નાણું અને શિયાળાનું છાણું. આ ગામડાની કહેવત છે. હવે તો સાણા બાણા તો અહીં ગામડામાં આપણે તો જોતા હોય તો વેચાતા ગોતવા જવા. પણ એ શિયાળામાં કરેલું છાણું મોઢવું બનાવેલું હોય તો ચોમાહામાં એ બેનો રાંધે. આ ગેસ બેસ તો આપણે પારકા ઉપર જીવીએ છીએ. પારકી આશા સદા નિરાશ. આ મુસલમાન દેશોમાં ગેસ નીકળે છે ને હવે એ અંદરો અંદર બાંધે છે અને એકાબીજાને ગેસના કુવા હળગાવે છે, એટલે આપણને ગેસ ન મળે. અને પછી આપણે આપણી સરકારને કહીએ ગેસ, હા સરકાર ગેસ નથી આપતી. હેલા એના ઘરમાં થોડો પાકે અને ભારતમાં થોડો થાય. આ તો દુબઈ થી ત્યાંથી આવે છે, ત્યાં અત્યારે હામાં બાંધે છે પાડા. તો બીચમાં ઝાડ નો ખો થાય. કુવૈત નહીં. આ તો ઠીક છે, આપણે આમથી નાઇજીરિયા ને એ બાજુથી, હમણાં રશિયાથી ને એ બાજુ દૂરથી ગેસ મગાવ્યો, એટલે આપણે બાટલા તો મળી રહે છે, આપણને વાંધો નથી. અને પેલા ચાઇના જતા હતા 7 જહાજ તેલના, મોદીએ કીધું ભાઈ હા તને થોડા પૈસા હું વધારે આલું, હા અહીં દેતો જા ને તે 7 જહાજ આની કરી વાર લઈ. એટલે સીએનજી પીએનજી એ કાંઈ આપણને ખૂટે એમ નથી, ડીઝલ કે પેટ્રોલ એટલું બધું થઈ ગયું ને આપણે શ્રીલંકા વાળાને વેચીશું 43,000 ટન તો રોકડી કરી લીધી. આપણે વેપારી નહીં, એમાં ગુજરાતી પાછો. હા ગુજરાતી હોય એટલે એ પેલા નફો ગોતે ન ગોતે. અને હવે આ 2 ગુજરાતી બેઠા, પેલા 2 ગુજરાતી હતા ખબર છે, એક મોહનચંદ કરમચંદ ગાંધી ગુજરાતી જ હતો ને એક સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર ના હોત ને તો આ ભારત એ કઈ ન થયું, કારણ કે એને 500 ઉપર કઈક 565 રજવાડા ભેગા કર્યા હતા. લોખંડી પુરુષ કહેવાનો છે. આ તો ઠીક છે કે પીઢારાની સરકાર હતી ને એટલે સરદારને ભૂલાવી દીધા, નહીતર આખી દુનિયાના નેતાઓ ભેગા કરે ને તો એના અંગૂઠા જેટલા જ થાય. આટલી મહાનતા સરદારની હતી. હૈદરાબાદના નિઝામે સરદારની સામે ઊભો થઈ ગયો હતો, હું સત્તા ભારતમાં ભેળવવા નથી, તારા થાય એટલે મારી પાસે 2.5 લાખનું લશ્કર છે. એની પાસે લશ્કર મોટું હતું હૈદરાબાદના નિઝામ પાસે. હા, અને અઢળક સંપત્તિ હતી. ખાલી સરદાર આમ આંગળી જ કરી હતી, મારા સામે ઊભો ન થાય, આમ બેસી રાખે. હબદઈને બેસી ગયો હતો. અને એના દીવાને આવીને બીજા દિવસે કીધું કે અહીંથી કાં ભાગો, હા, અને કાં ભારતમાં ભળો. તો કેમ? તો કે ફરતીકોથી સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા, ફરતીકોથી આખું હૈદરાબાદ ઘેરી લીધું હતું, કોઈ રસ્તો નથી. હવે 2.5 લાખનું લશ્કર હોય તો શું થઈ ગયું? અને નિઝામ ભાગી ગયો. એ હૈદરાબાદ ત્યાં ભારતમાં પડ્યું હતું. નહીં તો હૈદરાબાદ જવું હોય ને તો પણ આપણે પાસપોર્ટ લેવો પડ્યો. અને જુનાગઢ જવું હોત ને ત્યારે ભૂટો, હા એ કે હું ભારતમાં ભળવા માંગતો નથી, તો ત્યાં જુનાગઢ જવામાં પાસપોર્ટ લેવો પડે. પણ આ થાય નહીં. સરદાર પટેલ જ. અને એક જ નહેરુએ કીધું હતું કાશ્મીરનો પ્રશ્ન હું ઉકેલું, તો એવું હાલવાઈને ગયા હતા ને કે આ મોદી આવીને કાઢવું પડ્યું. 370 કલમ. એટલે યાદ રાખવું પડે કે સારા નેતા હતા ને ખરાબ હતા, આપણને આંખે પાટા બાંધનારા હતા, આપણને સાચું જાણવા દીધું નહીં. તો પહેલું હોવું જોઈએ મને મળ્યું છે મારા પ્રભુ માટેનું છે. અનેક ગણું મળવા છતાં પણ તે સીમિત જ મળે, પરંતુ જે વસ્તુને પોતાની ન માનીને ભગવાનની જ માનતા રહીને ભગવાનને અર્પણ કરે છે. આ ભગવાનની જ છે ને ભગવાનને અર્પણ. આજે ખરેખર જોવા જઈએ ને તો આપણે આ વડાપ્રધાન બેઠો છે, એના ખાતામાં રૂપિયા અહીંયા ગાંધીનગર મુખ્યમંત્રી હતો ને આવ્યા હતા, એ ગરીબની છોકરીઓને ભણવામાં દઈ દીધા. મારે ભેગા કરીને ક્યાં માથે બાંધી જવા? તે આગળ પાછળ કોઈ છે નહીં. હા, આગળ ધરાર નહીં, પાછળ ઉડાર નહીં ગઈ, એટલે એ કઈ ઉપાધિ
નથી, એટલે એને ખાતો નથી ને ખાવા દેતો નથી. હમણાં એક ત્રીજું સૂત્ર નીકળ્યું છે કે ખાતો નથી, ખાવા દેતો નથી અને ખાધેલું ઓકાવે છે. એટલે પકડી પકડીને હા ભ્રષ્ટાચાર કરીને જે લઈ ગયા ને એનું હવે તો કઢાવે. એટલે કોઈને આ નડે ક્યાંથી, એ ગમે ક્યાંથી, એવા લોકોને તો ગમવાનું નથી. આ નક્સલવાદ 40 વર્ષથી જે ઘર કરી ગયો તો એને ઉખાડીને ફેંકી દીધો અને જાહેર કરી દીધું નક્સલ મુક્ત. હવે અર્બન નક્સલ રહ્યા છે જે નથી અહીંયા કહેતા અફવા ફેલાવતા, હા કે ગેસ મળવાનો નથી, પેટ્રોલ મળવાનું, લાઈનો લગાડી હતી. હજી એનું થોડું જોર છે, લાઈનો લગાડી લોકો. મીઠું મળવાનું નથી, લોકો મીઠું લેવા દોડે છે, પણ હજી